સર્વભૂતાનાં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો એસો પંચ નમકારો સર્વ પાવપનાસનો મંગલાણં ચ સર્વેષ પરમં હવૈ મંગલમ. જગચિંતામણ જગન્નાથ જગગુરુ જગરક્ષણ જગબંધવ જગસતવાહ જગભાવ યખણ. 28 સંઠ વિયર્વ કમઠ વિનાશણ. શ્રી તીર્થંકર ભગવંતની અષ્ટાપદ પર્વત ઉપર રહેલા 24 તીર્થંકર ભગવંતને વંદન કરવા માટે ભગવાન ગૌતમ સ્વામી જયારે પધાર્યા ત્યારે જગચિંતામણી સ્તવનની શરૂઆતની 3 ગાથાઓ એમને રચી એવું કહેવાય છે. ભર્યું છે આની અંદર. ચૈત્ય વંદન તરીકે એનો ઉપયોગ થાય છે. આવશ્યક સૂત્ર ની અંદર આવશ્યક સૂત્ર ભગવાન એનું નામ આપ્યું અવશ્ય કરવા યોગ્ય. માનવ જીવન જો સફળ કરવું હોય તો આ આવશ્યક સૂત્ર નો ઉપયોગ કરવો જોઈએ. અને એ આવશ્યક સૂત્ર જીવનમાં જે અવશ્ય કરવા યોગ્ય છે. પર્યુષણ પર્વમાં તો વિશેષ કરીને અને જો સમગ્ર જીવનને પર્યુષણ બનાવવું હોય તો એ આવશ્યક 6 આવશ્યક કહેવામાં આવ્યા છે, જે વિષય આપણે લેવાના છીએ. કારણ કે અનિવાર્ય છે. એ 6 આવશ્યક નિત્ય શ્રાવક અને સાધુ એ નિત્ય દરરોજ કરવા જોઈએ. એ 6 છે. પચખાન પહેલું પ્રત્યક્ષ પ્રત્યક્ષ સંકલ્પ બળની સિદ્ધિ છે. તમે મુઠ્ઠી વાળીને કહેતા હો ભોજન નહીં કરો, આજે એક જ વાર ભોજન કરો. એ વિલ પાવર મારો અને તમારો વિલ પાવર ડેવલપ કરવા માટે. અને બીજું કૌશલ કૌશલ એ બીજું આવશ્યક છે. અવશ્ય નિત્ય કરવું જોઈએ. બેસીને 10 મિનિટ 10-20 શ્લોક કૌશલ ન કર્યો સોલ પાવર ડેવલપ કરવા માટે છે. આત્માની જે શક્તિ છે અંદર રહેલી એ ડેવલપ કેવી રીતે થાય? તમે વારંવાર અંદર અંદર હજી અંદર હજી અંદર અંદર એનું નામ કૌશલ છે. બહાર નહીં. લોકો જો તમે કેવલી કૌશલ યોગસ્થનું સૂત્ર તો કૌશલમાં એ માટે આપવામાં આવ્યું છે કે હું અને તમે એમાં ડૂબી છે. જો આપણે એની અંદર ડૂબી શકીએ તો આપણે ડૂબી છીએ. એ ડૂબવા માટે છે. અને એ ડૂબવા માટે અનિવાર્ય અગત્ય એટલે છે કે જયારે છેલ્લું આવશ્યક સામાયિક આવશે સમત્વમાં આપણે ડૂબી ગયા. સમત્વમાં ડૂબી જવાનું. ત્રીજું આવશ્યક છે પ્રતિક્રમણ.
જીવનમાં આપણે બહાર જઈ રહ્યા છીએ, પાછા ફરી અંદર પ્રતિક્રમણ એ છે. એક છે આક્રમણ અને બીજું છે પ્રતિક્રમણ. આપણે બધા સતત આક્રમણમાં છે. માનવ જીવનમાં જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસ નું કારણ કઈ હોય, પ્રતિક્રમણ છે. તમે પ્રતિક્રમણમાં તમે જયારે આવો છો ત્યારે તમે બહાર થી અંદર આવો છો. અંદર અહીં અંદર, બહાર થી અંદર આવ્યા એમ નહીં. પોતાના સ્થાનથી આત્મ તત્વમાંથી આપણે પર પદાર્થમાં ગયા હતા, પાછા આપણે આપણી પોતાની અંદર આપણા ઘરમાં આવી જઈએ. અને બહાર જતા જે કઈ વિભાવો થયા હતા એ વિભાવોને ખંખેરી નાખે. ત્રણ આવશ્યક એલિમેન્ટરી છે, ત્રણ એડવાન્સ છે, છ કુલ. એ 3 દુ 6 નો સંબંધ છે, એના ક્રમ નો સંબંધ છે. એની અંદર એ બધા એક એક નાની નાની વાતો નો સંબંધ છે. પછી ચોથું એડવાન્સ આવશ્યક શરૂ થાય છે, ગુરુવંદન. ગુરુવંદન છે કારણ કે એ ગુરુ ભગવંતની સાહેબ. આ માર્ગની અંદર જે કોઈ વ્યક્તિ પોતે આગળ વધી છે, આગળ વધી રહી છે, સાહેબ વગર આપણો પ્રવેશ નહીં થાય. ગુરુવંદન ની અંદર આખું ગુરુ તત્વ રહેલું છે. અને ગુરુ તત્વ ઘણું મહત્વનું છે. 2 તત્વો મહત્વના છે, દેવ તત્વ અને ગુરુ તત્વ. 3 તત્વો કીધા, દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. લો ઓફ 3 વર્ક કરે છે, દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ. જયારે લો ઓફ 3 આવે ત્યારે તમે વચ્ચેલાને પકડજો, ગુરુ તત્વ ને. ગુરુ તત્વ ની એક બાજુ દેવ તત્વ છે. ગુરુ તત્વ દેવ તત્વ નો પરિચય કરાવે, માતા છે પિતાનો પરિચય કરાવે, અરિયંત છે એ સિદ્ધ નો પરિચય કરાવે, અને ગુરુ તત્વ છે એ અરિયંત જેવા બનવા, સિદ્ધ જેવા બનવા માટે, પિતા જેવા બનવા માટે આપણે શું કરવું જોઈએ એ ધર્મ તત્વ નો આપણને બોધ આપે છે. એટલે ગુરુ તત્વ મહત્વનું છે. ગુરુ તત્વ આપણામાં નમ્રતા લાવે છે. આ જે ગુરુ તત્વ છે, પણ ગુરુ તત્વમાં એક જબર જવાબદારી છે. ગુરુ દેવનો પરિચય કરાવે. તમે ટેક કરજો, ગુરુ એમ કે તમે મને માનો, ડામરની ચોકડી મૂકજો. હું જગ્યાએ બેસીને ભગવાનની વાત કરું છું. આખાએ કીધું એમ, ગુરુ કર્યા મેં ગોકુલનાથ અને ગરડા બળદ અને કાલીનાથ, ધન હરે ધોકો નવ હરે. એ ગુરુ કલ્યાણ શું કરે? ગુરુ નો સ્વીકાર કરો એ પેલા તમારી જાગૃત બનવું છે. આ ગુરુ નો ટેક કે છે. આપને ગુરુ ને સમર્પણ કરે. ગુરુ ના કે ગુરુ કે તમે ત્યાં કરો, ભાઈ આ મારું કામ નથી. હું તો ત્યાંનો પ્રતિનિધિ છું. તમારે આ ટેક કરવો પડશે. શાસ્ત્રમાં ભગવાને આના ઉપર ભાર દીધો છે. ભગવાને જબ્બર ભાર દીધો. સમજ્યા કે નહીં? કારણ કે ભગવાને જાણતા હતા. ના, પેલી 20 વર્ષોની કથા આવે છે, જો મોકો હશે તો હું તમને સંકેત કરીશ. એમાં એ કહે છે કે તું ખાતરી કરજે, ગમે ત્યાં દીક્ષા નહીં લઈ લેતો. હા, પથ્થર એટલા પૂજ્યા દેવ. ના 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 ના, તું જાગજે, જાગતો રહેજે. એટલે આચાર્ય કથા પૂરી થાય છે ત્યારે સ્વયં ભગવાને કીધેલી કથા છે. અત્યારે હું કહેતો નથી, અત્યારે રેફરન્સ જ આપું છું. આવશ્યકમાં કે જયારે દીક્ષા લેવાનો વિચાર કરે છે ને,
મારાને પૂછે છે અહીંયા ખૂણામાં સુઈ જાઉં, સમજ્યા ને? અમે પણ આજ્ઞા માંગી જાય કે લીધી છે, અમારે નથી. શું સુઈ ગયો? ઊંઘી નતો ગયો, જાગતો હતો. તમારે તમે ગુરુ બનાવવાના હતા. તમે ગુરુ બનાવતા 3 ટેસ્ટ કરજો. ના, છેલ્લો અગ્નિ નો ટેસ્ટ કરજો. એ પરીક્ષા નથી. એ રૂપિયો લઈએ ને, સોનું ખરીદીએ, 3 રીતે એની પરીક્ષા કરવાની હોય. સમજાય? કફ કરવાનું હોય, છેદ કરવાનું હોય, અગ્નિમાં નાખવાનું હોય. સોનું એ સોનું એ સોનું રે. સમર્પણ થઈ જાઓ. તમે સમર્પણ થઈ જાઓ. શું એ સુઈ ગયો? એને જોયું ગુરુ તો બેઠેલા જ હતા, સ્વાધ્યાય કરતા. ગુરુ પોતે એ વખતે શાસ્ત્રમાં રહેલા કુબેર અધ્યયન નું સ્વાધ્યાય કરતા. શું જેમ જેમ વધતી ગઈ એમ ગુરુ નું ધ્યાન એકાગ્ર વધારે થતું ગયું. પેલું જોઈ લો, આશ્ચર્ય થઈ ગયું. એકદમ પ્રકાશ 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 થઈ ગયો અંધારામાં. અને એને જોયું ખુદ કુબેર પધારે. કુબેર અધ્યયન નો સ્વાધ્યાય કરે ને કુબેર પધારે. કુબેર ને આવવું પડે. કુબેર નો છૂટકો ના હોય. કુબેર પર્વત હોય. જે ગુરુ ગમતી પદ્માવતી ની સાધના કરવામાં, પદ્માવતી ને આવ્યા વગેરે ચાલે નહીં. ના, પદ્માવતી પ્રસન્ન થઈ ગયા ને આવ્યા. અરે કોઈ મિકેનિઝમ એવું કામ કરે છે ને, આરાધક ના વિલ પાવર ની સામે પ્રકૃતિમાં ઘટના ઘટતી જાય. કુબેર આવીને સામે બેઠા, પગે લાગ્યા, પ્રસન્ન થઈ. કુબેરે કહ્યું, ભગવાન માગી લો તમે કે મારી પાસે હું આવ્યો છું. દેવનું દર્શન નિષ્ફળ ના જાય. તમે કે માગી. હજારે મહારાજે કીધું, કુબેર શું માગું તારી પાસે? ફરીથી કોઈ મુનિ સ્વાધ્યાય કરતા હોય ને આવી રીતે તકલીફ આપતો નહીં. તમે વિચાર કરો, આ છે આપતો નહીં. ડોન્ટ કમ, ડોન્ટ ડિસ્ટર્બ. અમારી આરાધનામાં તો આપણે તો રાજી થઈ ગઈ. કુબેર આવ્યા. હું આવું ને તમને અહીંયા જાહેર કરું કે પછી હું ધ્યાન કરતો તો કુબેર આવ્યા. તમે કહો પછી શું થયું કિરણભાઈ? પછી કઈ કુબેર ને ના પાડી. હું તમને કેટલા દાખલા કહું. કાલિકાચાર્ય છે, મારી 6-7 મને યાદ આવે છે. મને કહેવા નથી. મને એ ધ્યાન જે છે એના ઉપર તમને સંકેત કરવો છે. મેં અત્યાર સુધી તમને જે વાતો કરી છે ને એ વાતોનો મને સંકેત કરવો છે. મને બીજું કઈ કહેવું નથી. એને જયારે કહ્યું ત્યારે એ કહ્યું ફરી આવી. પગે લાગીને ચાલી ગઈ. વચનમાં માંગ્યું કે ક્યાંય કોઈ આરાધના કરતું હોય તો આરાધના કરનારને ડોન્ટ ડિસ્ટર્બ. એને તકલીફ આપે નહીં. વિશ્વ વસ્તુની ખાતરી નહીં. ખાતરી દીક્ષા લેવી, આમની પાસે દીક્ષા લેવી. તમને જે જરૂર છે મોક્ષની, કર્મક્ષયની, કર્મક્ષયના માર્ગે જતા હોય એની પાસે લેવાય. એની પાસે લેવાય. 6 આવશ્યક ની અંદર 4થું આવશ્યક છે. હું કહેવાનો છું, આજે નથી કેતો, આજે તારા નામ કઉ છું માત્ર. પર્યુષણ ના 8 દાડા નિત્ય 6 આવશ્યક હોય. વિલ પાવર ડેવલપ કરવા માટે, સોલ પાવર ડેવલપ કરવા માટે, કે જેમાં આરાધનાને પ્રગટ કરવી છે, આત્મામાં સામાયિક નું તત્વ લાવવું છે, પોતાની અંદર રહેલા આત્મ તત્વની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એ માટે છે કે અંદર રહેલી જે આત્મ તત્વની શક્તિઓ છે એ આત્મ તત્વની
પછી સદગુરુને સમર્પણ આપ્યું. મેં તમને આ કહ્યું. અને એમાં જે કે મને માનજો મારી કંઠે બાંધો, ડામરની ચોકડી મૂકજો. હું અહીંયા બેસીને આ કઉ છું, આ જવાબદારી વાળી જગ્યાએ. મારા ગુરુ મહારાજ મને કહેતા હતા, હા અહીંયા બોલે તારા ઘરની કોઈ વાત ન કર, ભગવાન ની વાત કરજે. હું આ ભગવાન ની વાત તમને કરું છું. કઈ નહીં મળે. પોતે ડૂબતા હોય ને આપણે ડૂબાડી દેશે, ડૂબાડી દેશે. સમજ્યા ને? આપણે ભૂલીએ નહીં, આપણે ભૂલીએ નહીં. અને ત્યાર પછી ગુરુવંદન પછી દેવવંદન વાંચવું આવશ્યક છે. ગુરુ એ ગુરુ 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 નો પ્રાચીન અર્થ છે ગોર છે. પરમાત્મા રૂપી પતિ સાથે આપના લગ્ન કરાવી દે. ગોર નું ગોર પરણે દેશે. ગોર આપણને એમ કે તમે મને માનો, તમે મારા પગને પગે લાગો. ના પાડે, એ ના પાડે કે મારે જવાબદારી તમારે લેવી નથી ભાઈ. તમે મારે તો તમારી શ્રદ્ધા ડિપોઝિટ મૂકો ને એ કે છે ડૂબવા નહીં. ડૂબવાનું કામ છે. પોતે ડૂબે ને આપણને નિર્દોષ વ્યક્તિઓને ડૂબાડી દે. અસંખ્યાતા નિર્દોષ પાત્રો ડૂબી ગયા. ગુરુ એ છે એ કે જુઓ હું તો ગોળ છું, પરમાત્મ से आत्मा जुदे रहे बहुकाल, सुंदर मेला कर दियो, सदगुरु मिले दलाल. સદગુરુ એ દલાલ છે. એ તમને પરમાત્મા તત્વ સાથે જો. એ તમને એમ કે ભગવાન તમારી અંદર છે, તમે એ જગાડો. મારા શબ્દો તો નિમિત્ત છે એમ સદગુરુ કે. શંકર વિજય મહારાજ એ કહેતા, શંકર વિજય મહારાજ વારંવાર કહેતા, વારંવાર. આપણે આપણામાં ગુરુ તત્વ ને અંદર જગાડવાનું છે. આવશ્યક માટે કઈ તરફ તમને અંદર જાગવું જોઈએ. બહાર કોઈ વ્યક્તિમાં કોઈમાં નહીં. અને કોઈમાં કદાચ ના મળે. મને મિત્રો મળે છે, મને કહે છે કે ખેડભાઈ કોઈ યોગ્ય સદગુરુ મળતા નથી. ગૌતમ સ્વામી ને માનો, તમે માનો ગૌતમ સ્વામી ને? આપણા ગુરુ છે, માર્ગદર્શન. તમારી પૂરી ખાતરી ન થાય, દોડધામ કરતા નહીં, બેવકૂફ બનતા નહીં. જલ્દી ગુરુ મેળવી લઈ, આપણે તરી ગયા, એમની કંઠી બાંધી એટલે પતી ગયું. ના 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 ના, ઘણી મહત્વની વાત છે. હું તમારી શ્રદ્ધા પર આઘાત નથી કરતો. બધા સદગુરુ છે. રસ્તો કોઈ બતાવે, હું એને પૂછું ભાઈ અહીંયા ક્યાં પેલું દેરાસર નું, એ કે આ ગલી ની પેલી બીજી ગલીમાં જાઓ તમે. ગુરુ છે, ગાઈડ થયો આપણો. ગુરુ એટલે ગાઈડ. એને આપણને માર્ગ બતાવ્યો. દત્તાત્રેય 24 ગુરુ હતા ને વેશ્યા પણ ગુરુ હતી. તમે જેની પાસેથી કઈ શીખી શકો એ ગુરુ છે. ગુરુ એ છે જે આપણી અંદર રહેલા મળ અને રૂ એને ધોઈને સાફ કરી આપણા આત્માને ઉજ્જવળ બનાવે. એ ગુરુ છે. એ ગુરુ છે. એમાં કસોટી એ કરો. એ દેવનો પરિચય કરાવી દે. એ દેવ એ દેવાધિદેવ વિતરાગ છે. મેં તમને કહ્યું હતું, 3 ભુવન ની અંદર અણુમાં અહીંયા એ અર્હત તત્વ ભરેલું છે. પરમ ગુરુ છે. ગૌતમ સ્વામી ગુરુ છે, વર્ધમાન સ્વામી પરમ ગુરુ છે. તીર્થંકર પોતે પરમ ગુરુ છે. અને તીર્થંકર ગુરુ છે તો દેવ કોણ છે? સિદ્ધ ભગવાન દેવ છે. છઠ્ઠું છેલ્લું આવશ્યક
આવશ્યક સામાયિક છે. સમત્વનો જે ભાવ આપણે આપણામાં લાવવાનો છે, આપણે દેવ બનવાનું છે. હું સિદ્ધ બની જાઉં, તમે દેહ આરામ, દેહ બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે મારું દેહ સિદ્ધ બનવાનું છે, મારે સિદ્ધ બનવું છે. મેં નક્કી કર્યું છે. તમારે પહેલો સંકલ્પ આ કરવો પડે. ભગવાન નો ભાવ અંદર રહેલો છે, ભગવાન બહાર નથી. બહાર ભગવાન એ માટે બતાવ્યા, એને જોઈ આપણી અંદર આ ભગવાન છે યાદ આવ્યું. દેવચંદ્રજી મહારાજે કહ્યું, દીઠો સુવિધિ જીણંદ સમાધિ ભર્યો, સમાધિ રસ થીજી ગયો છે. દીઠો સુવિધિ જીણંદ સમાધિ ભર્યો અને એનો લાલ વાંચ્યું આત્મ સ્વરૂપ, એને જોતા વાંચ્યું, મને યાદ આવ્યું મારું આત્માનું સ્વરૂપ અનાદિનો વિસર્યો હોલા. અનાદિકાળથી હું ભૂલી ગયો છું. શુદ્ધ બુદ્ધ મુક્ત એવો ભગવાન હું છું, આવું ભૂલી ગયો. મને યાદ આવી ગયું આને જોતા. ઓહો, મેં તમને કહ્યું ને, એ મારું મૂળ સ્વરૂપ છે. હું આ વિસરી ગયો. મંદિર એ માટે છે, એમાં મૂર્તિ એ માટે છે, એમાં ભગવાન એ માટે બિરાજમાન છે. એને જોઈને આપણને યાદ આવે આપણે છીએ. મેં તમને એક વાર કહ્યું તું અહીંયા વાર્તાલાપમાં, જાપાન ગયો ત્યારે અહીંયાથી એક મિત્ર મને કહેલું, શું કે અહીં જજો. મેં લિસ્ટ બતાવ્યું. મને કે બધું છે પણ એક વધારાનું કઉ છું. હા, એક ફલાના નામનું ગામ છે. મેં તું તમે લખી આપો. એમને લખી આપ્યું. મને કે ત્યાં પણ જજો. મેં મારા યજમાન ને કહ્યું, અહીંયા જો. મને કે આ મેં જોયું નથી. કિરણભાઈ, 35 વર્ષથી રહું છું જાપાન. તમારી આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા બધી મને ખબર છે. આની મને ખબર નથી. મેં કીધું એ ઘનિષ્ઠ મિત્રે આ કહ્યું છે. 3 દાડા બાકી હતા જાપાન થી નીકળવાના. એ મને કે ગાડી લઈને જઈએ, આપણે થોડું દૂર છે. મેં જો અનુકૂળ થાય તો બહુ સારું, ન થાય તો કઈ. અમે પહોંચ્યા ત્યાં, મને લંબાણ કરવું નથી. અમે ત્યાં પહોંચ્યા અને એ નાનું મંદિર, બહુ નાનું મંદિર હતું, બંધ હતું, ચાલુ હતું. મારા મિત્ર 35 વર્ષથી જાપાનમાં રહેતા હતા, જાપાનીઝ લેંગ્વેજ જાણતા હતા. કોઈ જાપાનીઝ ભાઈને એમને કહ્યું, એને કહ્યું કે હું એ સાધુને બોલાવું છું, બુદ્ધિસ્ટ સાધુને. બુદ્ધનું મંદિર હતું. એને એની છોકરીને મોકલીને સાધુ ચાવી લઈને આવ્યો. સાધુએ ખોલ્યું મંદિર. શું બાજુ હરવો રહ્યો. જાપાનમાં હું મેં પહેલી વાર જોયું. 22 દાડા 18 દાડા હું જાપાનમાં રહ્યો. એટલા વિનય, એટલા વિવેકી. આ પહેલો દિવસ હતો કે સાધુ મને મંદિરનું બારણે ખોલી આપ્યું. મને જરાક વિચિત્ર લાગ્યું. શું મેં આગળ જઈને બારણું ખોલ્યું. સાધુ અહીંયા ઉભેલા. મેં બારણું ખોલ્યું. હા, એક પડદો હતો આવો. પડદો મેં બાજુ પર ખેંચ્યો. આશ્ચર્યની અવધિ થઈ ગઈ. મારી સામે મોટો અરીસો હતો, હું દેખાતો હતો એમાં. વાસ્તવિક મંદિર આ છે. તમને આમાં તમે દેખાવ છો? તમે બેઠા છો આ પગ પર પગ ચડાવીને. સમજ્યા ને? પદ્માસન ની અંદર તમે બેઠા છો. તમને એ દેખાય ખુલી ગયો કે ક્યારે બેઠું આ રીતે. ચાલતા ચાલતા તમને વિચાર, ભોજન કરતા હતો ને વિચાર એ આવશે. દેવનર પછી સામાયિક એટલે આપવામાં આવ્યું છે. સમત્વનો અભાવ જાગૃત થવો જોઈએ. પછી સામાયિક માટે કરવાનું છે. કૌશલ કર્યો સામાયિક માટે કરવાનું છે. લક્ષ્ય સામાયિક છે. તમે સામાયિક નહીં બોલો. આ ધર્મને શાસ્ત્રીય પરિભાષામાં ભગવાને જૈન ધર્મ કીધો નથી, સામાયિક ધર્મ કીધો છે. ભગવાન સામાયિક ધર્મ, ભગવાન કહેતા કે મારો સામાયિક ધર્મ છે. તમારું લક્ષ્ય સામાયિક નું હોવું જોઈએ. અંતિમ લક્ષ્ય
સિદ્ધત્વ. સિદ્ધત્વ માટે સાધન સમય. 5 મિનિટ પણ સમય કરવાનો, સમય સંભાવમાં રહેવાનો પ્રયત્ન તમે કર્યો ત્યાંથી શરૂ થશે. રિલેક્સેશન કરવાનો પ્રયત્ન સારી વાત છે. રિલેક્સેશન એ રસ્તો છે. નગલીના નાકા ઉપરથી આવીએ ને તો દેરાસરનો આ રસ્તો કહેવાય. પણ છેલ્લા દરવાજામાં હું આવ્યો ને સામાયિકમાં આવી. હવે લાવવાનું સામાયિક છે. 1996 ના ન્યુયોર્ક ના આ વાર્તાલાપો સમગ્ર જીવનમાં નિત્ય પર્યુષણ કેમ ઉજવાય એ માટે છે. સતત પર્યુષણ કેમ ઉજવાય? 8 જ દાડા પર્યુષણ. ભગવાન વખત એક જ દાડો હતો, સમજશે. કારણ વરસાદ પછી 8 દાડા થયા અને હવે કારણ વરસાદ આપણે 18 દાડા કરવા જોઈએ. 365 દાડા કરવા જાય છે દરરોજ પર્યુષણ. ના આ તો મારાથી અસત્ય ન બોલાય, પર્યુષણ છે. અસત્ય કોઈ દાડો ન બોલે. 365 દાડા પર્યુષણ હોય તો તમે અસત્ય નહીં બોલો. તમે એક વાર 365 દાડા હું પર્યુષણ કઈ રીતે ઉજવી શકું એ સંકલ્પ કરો તો ખરા. હે પરમાત્મા, પ્રાર્થના કે હું 1 વર્ષ આખું પર્યુષણ ઉજવું. અસત્ય બોલવાનો મોકો નહીં આવે, ચોરી કરવાનો મોકો નહીં આવે, હિંસા કરવાનો ભાવ નહીં આવે. સમજી લો એ સંકલ્પમાં બળ છે. સંકલ્પ સામાન્ય નથી, સંકલ્પ અસામાન્ય છે. કારણ પર્યુષણ ધર્મની પાછળ વિતરાગની શક્તિ રહેલી છે. જય વીરાય, વિતરાગનો જય હો, વિતરાગતાનો જય હો. તમે વિતરાગતાનો જય બોલાવો 6 મહિના કે વિતરાગતાનો જય હોય. વિતરાગતા મારામાં ક્યારે આવે? રાખીને દ્વેષી પણ તો ભરેલું છે. ઠાંસી ને મારા અણુમાં રાગ દ્વેષ મોહ ભરેલા છે. વિતરાગતા ક્યારે આવશે? તમે બદલાઈ જશો. તમારે કરવું પડશે, પણ એ ભાવના મારે કરવી પડશે. દિવસમાં 1 વખત હું સવારે ઉઠીને ધંધા માટે જતો ન, ભગવાન બરાબર સુધારજે. શેર બજારમાં જઉં છું, નુકસાન કરીને આવ. ઘોડદોડ ની રેસમાં જઉં છું ને બેટા ખોઈને ના આવ. એટલે ઇન્સ્યોરન્સ ઉતરાવા જઉં છું. તમને ને 5 મિનિટ પગે લાગવું છું. ભગવાન ઇન્સ્યોરન્સ નથી, આ પ્રીમિયમ નથી. સમજ્યા ને? કે તમને એક્સિડન્ટ થાય તો ભરપાઈ કરી આપશે. ના. તમારી જવાબદારી સમજવી જોઈએ. વિતરાગની ભક્તિ કરવા માટે આપણી જવાબદારી છે. અને એ વિતરાગની આ પ્રાર્થના છે. જગત ચિંતામણી જગન્નાથ અષ્ટાપદ પર્વત ની યાત્રા કરવા ગયેલા એવા ગૌતમ સ્વામી ઉપર જઈ અને એમને આ ચૈત્ય વંદન કર્યું છે. ચૈત્ય વંદન, ચેતનાનું વંદન. ચૈત્ય વંદન સામાન્ય છે. આપણે આમ કરીને આમ ખમાતા ચૈત્ય વંદન કરું, ચૈત્ય વંદન કરું. સગલ ગુદલ વલ્લી મુશ્કેલ આવડ કોણ આવ્યું છે? આપણે જોતા નથી. ચૈત્ય વંદન પરમ શુદ્ધ ચૈતન્ય ને તમે વંદન કરો છો. તમને ખ્યાલ હશે, શ્રાવક 8 પ્રકારની પૂજા કરે. નાઈ કપડા બદલી પૂજાના કપડા પહેરીને અંદર પૂજા કરવા જાય. સાધુ પૂજા ના કરે. કોઈ સાધુ ને પૂજા કરતા જોયા? ભગવાને સાધુ માટે કહ્યું, સાધુ દ્રવ્ય પૂજા કોઈ દાડો ના કરે. મારું સાધુ ભાવ પૂજા કરે. તો ભાવ પૂજા કેવી રીતે કરે? ચૈત્ય વંદન એ ભાવ પૂજા છે. ચૈત્ય વંદન એ ભાવ પૂજા છે. સાધુ જયારે ચૈત્ય વંદન કરવા બેસે છે ને 8 પ્રકારની પૂજા ભાવનામાં કરે છે. અત્યારે મારો એ વિષય નથી કે હું અત્યારે એ તમને કહેવા માંડું કે કઈ રીતે કરે છે. ભાવ પૂજા છે. એમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, અષ્ટાંગ યોગ ચૈત્ય વંદનમાં ભરેલા છે.
જગત ચિંતામણી આ આજનું મંગળાચરણ છે. મૂલાધારમાં તમે કેવા છો? જગતના ચિંતામણી રત્ન છો. ચિંતામણી રત્ન ને તો આપણે કહેવું પડે. ચોસઠ પ્રકારના ભોજન જોઈએ, તું મને આપ, મારે દ્રવ્ય જોઈએ, મને આપ. તમને કહેવું પણ નથી. તમે લોકોત્તર ચિંતામણી છો. તમે આઠ વિશેષણ સાથે તમે તમારી જાતને લગાડો. 7 ચક્રમાં એક આવશે અને પછી છેલ્લું આનું આવશે, જગત ચિંતામણી. તો તમને આનો પરિચય થશે. તમે નથી ઓળખતા. હું ને તમે આ અંદર જે બેઠા છે ને નથી ઓળખતા. 2500 વર્ષ પહેલા કોઈ ક્ષત્રિકુંડ નામના ગામડામાં એક સિદ્ધાર્થ નામનો કોઈ નાનો ઠાકોર જેવો હશે. એની ક્ષત્રિયાની ત્રિશલાની કુખે આ રાજકુમાર નો જન્મ થયો. આ જૈન ધર્મ નો પ્રચાર કરનાર ખબર નથી. હું તમે જાણતા ને ભીલડી હોય ને એ ચિંતામણી રતન ને જાણે નહીં એવી રીતે એક ભીલડી રસ્તામાં જતી હતી. એને ગજ મુકતા હાથીના માથામાં જે મોતી થાય ને એવું એક મોતી જોયું. એ સંદીપ આખું બોર છે એટલે એને લીધું અને એકદમ દાંતેથી ખાવા ગઈ. એટલે દાંત સાથે અથડાયું, જોરથી ફેંકી દીધું. આ મૂર્ખ ભીલડી ને ખબર નહોતી ચણી બોર ના ખેતરો આ બોર માં આવી ગયા. આ બોર નહોતું, મુક્ત હતું. આપણને ખબર નથી. આપણને આ કોણ છે એના અચિંત્ય શક્તિ સામર્થ્ય નો મને અને તમને કઈ ખ્યાલ નથી. ખ્યાલ જ નથી. એ તીર્થંકરત્વની આપણે વાત કરીએ. માતા છે, લોકોત્તર માતા. હું નિગોદ માંથી નીકળ્યો, એક સિદ્ધ ભગવાન સિદ્ધિ ગતિને પામ્યા ત્યારે હું નિગોદ માંથી નીકળ્યો. પિતા સિદ્ધ હતા. આપણા દરેક ના પિતા અલગ અલગ સિદ્ધ છે. એક સિદ્ધ થયા ત્યારે આ બહાર નીકળ્યા અને બીજા થયા ત્યારે આ બહાર નીકળ્યા. અને માતા તીર્થંકર છે. નિગોદ માંથી બહાર નીકળ્યા પછી પહેલો મનુષ્ય બન્યો. કઈ રીતે બન્યો? આપણે વિચાર કર્યો પહોંચાડો. શું પહેલી વાર મનુષ્ય કઈ રીતે બન્યો? પહેલો મનુષ્ય બન્યો તીર્થંકર ભગવાન ની ભાવનાથી બન્યો. તમે કહીએ ઘૃણન ઘર્ષણ ન્યાય થી અથડાતા એમ કે પથ્થર ગોળ બની જાય. અરે તીર્થંકર ભગવાન મારા માટે ભાવના કરતા હતા. તમારે માટે દરેક માટે ભાવના કરી છે તીર્થંકર ભગવાને કે આ જીવનું હિત થાવ, આનું કલ્યાણ થાવ. આ મોક્ષે ક્યારે જશે? હું તમે મોક્ષે જઈશું ને હરિયંતો નો ઉપકાર છે કે એમને આપણા માટે ભાવના કરી. આપણે ઉપકાર માન્યો નથી. આપણે હરિયંત ને માતા તરીકે લીધા નથી. મને ગુરુદયાળ મલ્લિક નો એક પ્રસંગ યાદ આવે છે. બંગાળના બહુ પ્રખ્યાત થઈ ગયા ગુરુદયાળ મલ્લિક. તમે નામ સાંભળ્યું હતું. એનો એક પ્રસંગ યાદ આવે છે. ગુરુદયાળ મલ્લિકે લખ્યું છે, હું 8 વર્ષનો હતો એ વખતે એક ફકીર મારી સામે જોયું. ગુરુદયાળ મલ્લિક લખે છે, મને થોડો ડર થયો એટલે મારી સામે જોયું. મારી નજીક આવ્યો, મને ઉચક્યો. મને આમ કરીને ઉચક્યો ને મારી સામે મારી આંખોમાં આંખો એને મેળવી. શું તેજસ્વી ને પ્રતાપી એની આંખો હતી. મલ્લિક લખે છે. આ મલ્લિક ના શબ્દો છે, મારા નથી. પછી નીચે મૂક્યો. હું આમ શબ્દ થઈ ગયો. મને બીજી વાર ઉચક્યો. મારી સામે જો મારી આંખોમાં આંખો મેળવી. 2-3 મિનિટ સુધી મને નીચે મૂક્યો. ત્રીજી વાર ઉચક્યો. નીચે આંખોમાં આંખો મેળવી. મને ધીમેથી કીધું, બેટા એક સંકલ્પ કરજે. કોઈ પણ કામ કરતા પહેલા, કોઈ વાક્ય બોલતા પહેલા, કઈ વિચાર મનમાં લાવતા પહેલા એક સંકલ્પ કરજે, મારી માને આ ગમશે. મેં વર્ષો પહેલા 52-55 વર્ષ પહેલા
આ કોટેશન સત્તા સાહિત્યના કોઈ પુસ્તકમાં વાંચ્યું છે મને યાદ આવે છે તીર્થંકર ભગવાન માટે. હું એટલું મેં વિચાર કરીએ ભગવાને ગમતો. મારો વિચાર કરો તો હજી સારો છે. આજે હું મિત્રોને અંગત જેને ઘરે જઉં છું ને 5 જણ કે 7 જણ અહીંયા ને તો પૂછું માને કેટલી વાર યાદ કરી દિવસ તિથિ ને દાડે યાદ કરી મરી ગઈ હતી તિથિ ને દાડે. તો ઉપકાર તમારો જો તિથિ ને દાડે કરતા હોત તો તમે યાદ કરી જોજો. માને જેને જન્મ આપ્યો એને કેટલી વાર યાદ કરી આપણે. આપો આપો ને મહારાજ અમને મુક્ત સુખ આપો એમ એમ માને યાદ ના કરીએ ને આપો આપો ને મહારાજ. અને સંકેતર ભારત ખિસ્સામાંથી કાઢીને આપી દેશે આપણે. લે તું આવ્યો છે તો લઈ જાવ. હવે જવાબ ત્યાં વિશે થોડો વિચાર કરજો. કેળવાયા વગર આવતું નથી, કેળવવું પડશે આજે નહીં ભવાંતરમાં. અને આ માં જે છે ને તમે તમારી માને યાદ કરો તો જુદી સારી વાત છે. લોકો તો તીર્થંકર માતાને યાદ કરવાની છે. તમારી માતા તીર્થંકર રૂપી માતાને ગમશે કે નહીં? હું અસત્ય બોલી છે ને ગમશે? હું પેલા ઉપર વેર લેવાનો વિચાર કરીશ ભગવાને ગમશે? તમે વિચાર કરજો. તમને વિચાર કરજો. માતાના પોતાની માતાને યાદ કરો ને તીર્થંકરત્વના આશીર્વાદ ઉતરે છે. તીર્થંકર ને યાદ કરે માતાને યાદ કર્યા વગર રહી ન શકે. મનને ધોવાનો પ્રયત્ન કરે ને દેહને તો વિશુદ્ધ બનાવ્યો હોય. અરે દેહ એની મેળે વિશુદ્ધ બની જાય. ભારતમાં હું પુષ્કળ ફર્યો છું. દક્ષિણ ની અંદર એટલું બધું ફર્યો છું. મદ્રાસ ને કેરાલા ને એ બાજુ મને યાદ આવે છે એક વખતે સાંજે ફરવા નીકળ્યો. મને થયું કોફી પીએ તો મદ્રાસ ની જ હોટલ એટલે મદ્રાસ ની કોફી એટલે બરાબર પ્યોર એના સ્વાદ ની કોફી. સમજ્યા ને? એક એવી હોટલમાં હું ગયો જઈને એકલો જ હતો. અને એ વખતે રેકર્ડ ચાલતી હતી પેલા ઉપર મોટા ઘોંઘાટ થી કઈ રેકર્ડ ચાલતી હતી. હવે કઈ તેલુગુ ભાષા કે તામિલ કે કઈ કર્ણાટક ભાષા હતા મને તો સમજાતી નહોતી. શું હોટલના છોકરાઓ ચીતા ચીત ને બુમા બુમ ધમધમાટ કરતો સંચો ચાલતો હતો અંદર. બેઠો સમજ્યા ને તું એક કોફી લો. એટલામાં બધું શાંત થઈ ગયું. મને આશ્ચર્ય થયું કે શું થયું હતું આમ. સમજ્યા ને? એક રેકર્ડ માગવા માંડી. હોસ્પિટલમાં માલિક હતો રેકર્ડ માગવા લે. બધા જે કામ કરતા હતા હાથમાં પાણીનો ગ્લાસ પેલા છોકરાઓ હોટલના આમ પાણીનો ગ્લાસ ઉભેલા લાઉડ સ્પીકર હતું ને સામે આમ જોઈ રહેલા. 3-4 મિનિટમાં રેકર્ડ પૂરી થઈ. કોઈ ગીત ગવાતું હું તો કઈ એક અક્ષર સમજ્યો નથી. સમજ્યા ને? મને લાગ્યું કોઈ પ્રખ્યાત ફિલ્મ નું હશે અહીંયા. શું પૂરું થઈ ગયું? પછી મારી કોફી આવી. કોફી પીધી. પેલો છોકરો જે માલિક તરીકે જે બેઠેલો એને મેં પૂછ્યું કે અહીંયાની સૌથી કોઈ પ્રખ્યાત ફિલ્મ હતું? એ કીધું નહીં છે. સંધ્યાકાળે આ અમારે ત્યાં એક માનું લોકગીત છે. હું ઉભો રહ્યો. શું મેં કીધું મને વધારે જાણવું છે આના માટે. એને કહ્યું કોઈ જૂના કવિનું આ એક લોકગીત છે. સમજ્યા ને? જુવાન છોકરો પેટીયું રળવા માટે શહેરમાં ગયો છે અને ગામડામાં માતા સમજ્યા ને તુલસી ક્યારા સામે ઘીનો દીવો મૂકીને આ ગીત ગાય છે. એ કે છે હે પરમાત્મા તમે આ દીકરાની રક્ષા કરજો. અને એ દીકરા તું પરમાત્માને રોજ યાદ કરજે. તું પ્રામાણિક રહેજે. ભગવાને પ્રામાણિક મારો દીકરો છે રહેશે. તમે એનો ખ્યાલ રાખજો. બધાને ઘરે યાદ આવે છે.
માં યાદ આવે. સમજાય? હું જોઈ રહ્યો, અરે ભગવાન યાદ આવે છે. યાર આ સામાન્ય વાત નથી. આ વાત ઘણા વર્ષો વીતી ગયા મેં સાંભળેલું. એ હું મિત્રોને પૂછું છું, કોઈ વાર એવું બને છે તમે 5 મિનિટ ડૂબી ગયા હો અંદર, તમને ભગવાન યાદ આવ્યો માતા તરીકે. અમારા વિઘ્નો દૂર કરજો, ફલાણું આમનું આમ બની જાય, આમનું આમ બની જાય, તેમનું તેમ. મા તરીકે ભગવાન યાદ આવે. તમારી પોતાની અંદરના તમારા ચિત્ત તંત્રના તમારા તંતુઓ, સમગ્ર તંતુ વાઇબ્રેટ થઈ ગયા હોય. પરમાત્મા તત્વથી, તીર્થંકર તત્વથી વાઇબ્રેટ થાય ને તો સિદ્ધિ ગતિ કોઈ વાર થશે. ધર્મક્ષય થવાની એક પ્રક્રિયા હોય છે. જગ ચિંતામણી પછી બીજું વિસર્જન છે સ્વાધિષ્ઠાનમાં જગન્નાથ. તમે જગતના નાથ છો, સામાન્ય નથી. જગતના નાથ જગબંધો મણિપુરમાં તમે જગતના બંધુ છો. મારા તો છો જ. જગત તમને સ્વીકારે કે ના સ્વીકારે, મેં તમને પ્રભુ સ્વીકારે. મારા ભાઈ તરીકે રહેજો, વડીલ બંધુ તરીકે રહેજો. ભાવમાં જવાનું છે ભગવાન સાથે. ભગવાન સાથે જોડાણ કરવાનું છે. જોડાણ કર્યા વગર કઈ નહીં આવે. તમે એક વાત સમજી રાખો, હું જગતના મહાન સાયકોલોજીસ્ટ નું આ સ્ટેટમેન્ટ કહું છું. એ સાયકોલોજીસ્ટ વર્ધમાન સ્વામી છે. એ મેં તમને જેટલા સાયકોલોજીસ્ટ તમે નામ જાણતા હો ને એના કરતા ઘણા મહાન છે. હું તમને એની વાત કરું છું. એને કયું વિખરાઈ જતો. આ માનવ જો સાર્થક કરવો હોય, તમે 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 48 મિનિટ કાઢો, 24 મિનિટ કાઢો, 12 મિનિટ કાઢો, અરે 6 મિનિટ કાઢો. તમે નહીં કાઢો ને તમે વિખરાઈ ગયા. વિખરાઈ ગયા છો. એડ્સના દર્દથી તમને ખબર છે આ તંતુઓ વિખરાઈ જાય છે. એડ્સ ફિઝિકલ છે અને માનવ ભાવ નિરર્થક જવો, ભગવાન તર નિરર્થક જવો સ્પિરિચ્યુઅલ છે. સ્પિરિચ્યુઅલ મારે તમારે જાગૃત થવું છે કે આ બંને નહીં કોઈ. અને હું તમે આખા દાડામાં 24 કલાકની અંદર હું તમે 24 મિનિટ કાઢી ન શકી. એક ઘડી તુલસીદાસે કહ્યું આધી ઘડી 24 ના કાઢો તો 12 મિનિટ કાઢો. આધી સે ભી યાદ, અરે 6 મિનિટ તો કાઢો. તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તુલસીદાસ કહે છે મારા ઉપર વિશ્વાસ છે, 6 કોટી પાપ કર્મો ક્ષય પામશે. આ બધા મેં તમને કીધા ને. જગચિંતામણી એમને નથી. ચક્રોની અંદર જગચિંતામણી, સ્વાધિષ્ઠાનમાં જગન્નાથ, જગબંધ, જગત સતવાલ. આ એક પછી એક 7 વિશેષણો અહીંયા આવશે અને પછી 28 28 રૂવ કમઠ વિનાશન. શું અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન એ 24 તીર્થંકર ભગવંતો અહીંયા આ અષ્ટાપદ છે. તમે 12 અષ્ટાપદ હિમાલયની પેલી બાજુ ચીનની સરહદ તરફ છે 100% એ દ્રવ્ય અષ્ટાપદ ની અંદર આવે છે. ભગવાન ને લઈ અને મેરુ પર્વત ઉપર જાય છે. એ જમ્બુ દ્વીપ ની અંદર મધ્ય ભાગમાં 2 બાજુ મહાવિદ્ય ક્ષેત્ર આવેલા છે. 32 વિજયો એમાં મેરુ પર્વત આવ્યો છે. દ્રવ્ય મેરુ પર્વત છે, ભાવ મેરુ પર્વત આ છે. મારા અને તમારી અંદર મેરુ પર્વત છે. તમારે એમાં જોડવાનું છે. ભગવાન અહીંયાથી લઈ એને અહીં લાવવામાં આવે. મેરુના શિખર ઉપર, મેરુ શિખર નવરાવે ઓથુરપતિ, મેરુ શિખર નવરાવે અંદર લાવવાના છે ભગવાન. હા, ભગવાને બહાર જ રાખ્યા, બહાર જ રાખ્યા. મેં તમને કહ્યું ને
નથી બા. આપણે બધાને કીધું બહાર નીકળો, ભગવાને કીધું ચૂપ હો, અંદર બેસજો થાય. બા બાર અમારી પાછળ નહીં આવતા તમે. અમારે 420 ના ધંધા છે ને, તમે બધા તમે જો શોધી કાઢશો ને, તમે અંદર બેસો, અમે મળવા તમને આવીશું. આ ભગવાન અહીં પ્રગટ કરવાના છે. કડવું ખઉં છું, માફી માંગી લઉં છું તમારી. વર્ષોથી અહીંયા આવું છું ને, જયારે હું વાર્તાલાપ આપું છું, આમ જ આ જીવન પૂરું થઈ જતું. જવાબદારી છે આ. ચિંતામણી રત્ન મળ્યું છે તમને ને મને કિંમત ખબર નથી. ઝવેરીને ખબર છે કે આ શું મળ્યું છે. આ આંખો ને આ બ્રેન ને આ અહીંયા બેઠેલા બધાને જે મળ્યું છે, આ દરેક એક એક લોકાકાશ છે, 14 રાજલોક છે. વ્યર્થ વ્યર્થ જતું રહેશે, મોડું થઈ જશે. ઇટ શેલ બી ટુ લેટ. મોડું ન થવું જોઈએ. અહીંયા છે 4 8 દોય. આની અંદર એક્યુપંક્ચર પોઈન્ટ છે. તમે જો એક્યુપંક્ચર પોઈન્ટ જગાડી શકો ને, રત્નમય પ્રતિમાઓ છે, ભરત મહારાજા એ બનાવેલી હતી. અષ્ટાપદ પર્વત ઉપર દરેક ભગવાનની એમની સાઈઝ ની ભરત આમાં છે. તમારે જો જગાડવાનો એ પ્રયત્ન કરો. કેવળ નાનામાં છે. મેં વારંવાર તમને કહ્યું એમ, તમે દર વખત કહો મારી અંદર કેવળ જ્ઞાન ભરેલું છે, મારે એને પ્રગટ કરવું છે. પ્રગટ કરવાનું છે. આપણે ગમે એમ કરીને પ્રગટ કરવું છે. શું મને કથા યાદ આવી છે. સત્યકપુર નગર ની અંદર સ્વયં ભગવાને કહેલી કથા છે. આ વખતે મોટે ભાગે મને જે કથાઓ કેવી છે, 4 5 6 જે મોકો મળે ભગવાન ની પોતાના શ્રીમુખે ભગવાને જે ઘણું ઉડાન હોય છે. સત્યકપુર નગર ની અંદર કોઈ અરવિંદ નામનો રાજા. તમે કોઈ નગર નો વિચાર નહીં કરતા. અમદાવાદ કે મુંબઈ કે પાટણ કે સમજા ને ન્યુયોર્ક કે પેરિસ કે ના, આ નગર છે. આ સત્યકપુર છે. છાત્રમાં નગર ની વાત આવે ને, એ પોતાનું નગર છે. અને આમાં એક રાજા છે. એ જૂની વાત તમે એને વાર્તા સમજે છે તો કથાઓ એમાં ભગવાને વાર્તાઓ કહી. જરા ખુશી થાય આપણને. એમ તત્વજ્ઞાન માં કંટાળો આવે, કોઈ જોખું આવી જાય ને, એટલે આચાર્ય મહારાજ એક વાર્તા કે ને, પાછા માણસો ટટાર થઈ જાય. વાહ 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 વાહ. ફોર્મ્યુલા છે તમારી જીવનમાં લગાડવાની છે. સત્યપુર નગર સ્વસ્તિક એટલે સાથીઓ, સાથીઓ એટલે સંસાર, 4 ગતિનો સંસાર. અને આમાં હું જે દુર્ભાવો ને સદભાવો કરું છું, માનવતાના ભાવો કરું છું, અને પશુથી બદતર ભાવો કરું છું. 4 ગતિનો સંસાર છે આમાં છે. આમાં 4 ગતિનો સંસાર છે મારામાં. તમે તમારી અંદર જુઓ. અરવિંદ નામનો રાજા. હું દરેક પગલે પગલે એનું ઇન્ટરપ્રિટેશન તમને નહીં કહું, પણ તમે સમજી રાખો. આની અંદર 55 ખોલવાનું છે. અરવિંદ રાજાને 8 પટરાણીઓ અને 500 રાણીઓ. ગુરુ મહારાજ પાસે મેં કીધું 500 રાણીમાં 8 હતી. મને કે નહીં, એમને ફરી શ્લોક વાંચ્યો. 8 પટરાણી જુદી ને 500 રાણી જુદી. એટલે એને કઈ કહેવાનું છે. આપણને લાગે હશે હવે 8 ને બધે 18 પટરાણી. તમે આગળ ચલાવો ને. પછી થયું શું? પછી કઈ થયું નથી. હજી અરવિંદ રાજા એ 8 પટરાણીઓ. 8 પટરાણી એટલે 8 કર્મ. તારી અંદર જે અરવિંદ રાજા છે ને, એને પણ 8 પટરાણી અને એને 500 રાણીઓ છે. તમારામાં પણ બહેનોમાં ને ભાઈઓમાં બધામાં રાજા અરવિંદ છે ને પટરાણી 8 છે. એ 8 કર્મ 8 પટરાણી છે. અને બીજી 500 રાણીઓ છે. એ 5 ઇન્દ્રિયના વિષયો છે. 5 ઇન્દ્રિયોના જે વિષયો છે, એ વિષયો 500 રાણીઓ. એક પુત્ર હતો, બધી દીકરીઓ છે.
સમજ્યા? કેમ પૂછ્યું? કેમ નહોતો? હવે તો કથા આગળ કોઈ કેવલી મળે તો આપણે પૂછી શકીએ. એક વિશિષ્ટ શ્રેષ્ઠી નગરની અંદર નગર થઈ ખૂબ ધાર્મિક હતા, સુખી હતા, બહુ વ્યવસ્થિત. શું ન્યાય સંપન્ન, તેનો સદુપયોગ કરતા. એમને પુત્ર હતો ધનન નામ. ધનશ્રી નામની એની પત્ની હતી. પિતાનું ધન હતું અને પોતે ઘણા પણ ધન કમાયો, સારું ધન કમાયું, સારું ધન કમાયું. 10 લાખ, 30 લાખ, 40 લાખ, 70 લાખ, 80 લાખ, 90 લાખ. એની પત્નીએ કહ્યું આપણે ક્યાં પહોંચવું? ઘણું તો ધર્મપત્ની હતી. હા, નહીં તો કે હજી કમાવો તો બતાવે કેટલા કેટલા કમાઈ છે. તમે હજી એવું જ કર્યા. હા, પછી ધર્મપત્ની. આપણી બુદ્ધિ અંદર ધર્મપત્ની છે કે અધર્મપત્ની એ વિચાર કરજો. તમે કહ્યું ને શીલવતી ની કથા અને પાતાળસુંદર ની કથા. એને વિચાર થયો, સમજ્યા ને? એક કોટી ડબ્બે થઈ જાય, બંધ કરી. ક્રોડ સોનૈયા ભેગા થયા. એને કહ્યું સમજ્યા? ધર્મપત્નીએ કહ્યું સ્વામી, હા બસ જો પૂરું થઈ ગયું તો દીક્ષા લઈએ. દીક્ષા તો નથી, મારી એટલી તૈયારી નથી દીક્ષા. તો તમે કે પ્રવૃત્તિ રાખો ધર્મ ના માર્ગે, હું ધંધો કરી શકું. તો ધંધો કરો, એનો સદુપયોગ કરો. એને વિચાર કર્યો શું કરું. મારા જેટલા સાધર્મિકો છે, કેટલા પૈસા છે તમારી પાસે? 85 કરોડ, 85 લાખ છે. 15 લાખ હું કમાતી. તમે કોટ્યાધિપતિ નુકસાન જાય એટલું મારું. આ 7 વાહન મોકલ્યા છે, જેને બોલીને આવે તમારે. તમે કહો ના, મારે તમારાથી અધિક નથી. તો મારે ક્રોડ નું પરિમાણ 15 લાખ આવે. 15 લાખ કેટલા છે તમારી પાસે? 92 લાખ. સમજ્યા? કમાઓ, કમાયા છે. મેં તમે કોઈ દિવસ વિચાર કર્યો? 2800 ના ભાવમાં આપણે ઇન્ડિયામાં સિમેન્ટ લીધા. સમજ્યા? આ જો વધશે ને, હવે જેટલું ધન આવશે એટલું આપી દઈશું. ના ગુજારો વિચાર નથી. હા, એ વિચાર કર્યો કે 2800 નો ભાવ નથી, 2900, 3000, 3100. એ વિચાર કર્યો કે હા, સમજ્યા ને? 4000 ચોટ્ટા થાય ને દુનિયાની મુસાફરી છે. હું ને મારી પત્નીઓ, હું ને તો બે નહીં. આમ કરીને આમ કરું છું એટલે આપણે બે નહીં. હું ને મારું ઘર. કોઈ ધારો વિચાર. શાસ્ત્રકાર કે છે 1008. 1008. ભગવાનને પૂછો, 108 હશે. ફરી શ્લોક વાંચો. સાધર્મિકોને પોતાની તુલ્ય બનાવ્યા. પત્નીને સ્વપ્ન. પત્નીએ સવારે ઉઠીને કીધું સ્વામી, ખૂબ સુંદર સ્વપ્ન. અમૃત ભરેલો એક કળશ આકાશમાંથી ઉતર્યો અને મારા મોઢામાં થઈને મારા ઉદરમાં. નનદે કહ્યું, કોઈ માં ઉચ્ચ આત્મા તમારી કુંખે આવું સ્વીકારું છું. તમારી વાણી ખબર ચાવી છે. મેં તમને કહ્યું એમ, કોઈ તમને કઈ સારી વસ્તુ કે તમે સ્વીકારી લો. તમે એને કહ્યું સ્વીકારું. સારી વાત એ કે મશ્કરીમાં કે બે ભાઈ હતા. મોટો ભાઈ હતો, મોટા ભાઈ ની પત્ની હતી. મરતી વખતે પિતાએ કીધું નાનાની સંભાળ રાખી. નાનાના લગ્ન કરાવ્યા છે.
નાના પછી દેરાણી આવી ઘરમાં, ઝઘડા શરૂ થયા, પછી વાસણ ખગડવા લાગ્યા. શું મોટાએ કહ્યું કે ભાઈ ઝઘડી એના કરતા સારી એ કે નહીં, આ મોટું ઘર મારું, મોટું કરતા આવું, હું પેલા સામે લાગી દીધું. ના, આ દુકાન મારી, મને વધારે આમાં જવું નથી. સમજ્યા ને? શું પેલી નવી બરણીને આવીને જેટલી ચાવી આપે ના એ પ્રમાણે ચાલવા લે. હું તો ભાઈ જુદું, હું મૂળ વાત ઉપર આવું છું. સમજ્યા ને? એક વખતે 6-7 શિલ્પીઓ દેરાસર બાંધના આવી પૂછ્યું. પેલું મોટું ઘર જોયું ને એમને ખકડાવ્યું. દેરાણી બહાર આવી, એના મતે પણ સાથે એને પૂછ્યું કે અમે શિલ્પીઓ છીએ, પ્રવાસ કરતા કરતા આવીએ છીએ શું, અને સમજ્યા ને પાણી વગેરે કઈ તરસ લાગી છે પીવા. એને કહું તમે જાઓ, તમે લાગે ત્યાં જમવાનું ને મળશે, એમને દેરાસર બનાવવું છે. પેલી કે પાણી પાવાની એને મોટું નથી, પાણી પીવા કોઈ આવે ને ના એને તમારું કામ છે, તમે સામે જાઓ એટલે બધી વ્યવસ્થા થઈ જશે. પતિ ઉભેલો, ઘણી વાર કામરૂપ દેશની વાતો આવે છે. સમજ્યા? ત્યાંની કામરૂપ દેશની હોય ને દિવસે પુરુષને બળદ બનાવે, એ આ વાત છે. આ જ વાત છે. દિવસે બળદ બનાવે, રાત્રે પુરુષ બનાવે, પાછો સવારે બળદ બનાવીને મારી દે. આપણી બુદ્ધિ આવી તો નથી ને, આ વાર્તાઓ નથી, એ કથા નથી. પેલા સામે ગયા અને બાળું બંધ કરી દીધું. એના વડને કીધે અંદર જતા રહ્યા, બાળું ખોલ્યું. સમજ્યા ને? જેઠાણી હતા એ બહાર આવે, આવો આવો, ક્યાંથી આવો છો? ખુલ્યા ખબર. આજે તો 1996 અમે પણ ઘરનું બારણું કોઈ ઘંટી વાગે ને બારણું બંધ કરીને જોવાનું આમાં કાળામાંથી કોણ છે, ઉગાડવું કે નહીં. જયારે હોય તો પૂછવાનું, અંદર રહે. સમજાય ને? કોણ છો? ટમાટે આવે છો. શું વખત ક્યાં આવી, વખત ક્યાં આવી ગયો? બારણું ખોલી નાખવું ને આપવા દેવા એને હું નથી કેતો. મિત્રોને શું કહું? એવા ખરાબ બનાવ બન્યા કે અંદર જે લોકો ઘૂસી ગયા ને, શું બહારથી એમ કે ઇન્કમટેક્સ માંથી આવ્યા છે, એ સહીનો કાગળ આપવાનો છે. ભાઈએ ખોલ્યું હોય ને, 3 જણ ધક્કો મારીને ઘૂસી ગયા, છરી બતાવી, ચાવી લઈ, કબાટ ખોલી જતા રહ્યા. કેટલું 80,000 નો દાગીનો ગયો. 6મી તારીખે નીકળ્યો, એની 15 દાડા પહેલાની વાત છે. હું પણ શું કહું, મિત્રો મને પૂછે કે ભાઈ શું વિશ્વાસ કરવો, કોના પર વિશ્વાસ કરવો? અરે કોના પર કરવું? કાલ ક્યાં આવી ગયો? પેલા આવીને કહ્યું, સમજ્યા ને? માતાજીનો પ્રસાદ, માતાજીનો પ્રસાદ, અંબા માતાનો પ્રસાદ ખાધો. સમજ્યા ને? ગાળાવાળાને પરાણે ખવડાવ્યો, ગાળાવાળાએ પણ લીધો. માતાજીના પ્રસાદ થી ના પાડે છે. બધા બેભાન થઈ ગયા, લૂટી ગયા. આવી શું વખત આપે તમે વિચાર તો કરજો. સમૂહ બચી નહીં શકે, વ્યક્તિ બચી જશે. તમે 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 બચી જશો. તમે જો સંકલ્પ કરશો, સમૂહ ને નહીં બચાવી શકો. દેખાને કીધું પધારો આવો, એટલે અંદર આવ્યા. એને કીધું અમે શિલ્પીઓ છીએ. સમજ્યા ને? અને એક દેરાસર બનતું હતું ફલાણા ગામમાં, કામ પૂરું થયું એટલે અમારે મુલક જઈએ છીએ. પછી આ ગામ હતું, પાણી પીવું તો અરે હોય, સવારે જમ્યા નહીં હો તમે. હા, શું ખાધા વગર જવાય નહીં તમારે? ના, અમે એમ સાંભળ્યું કે તમારે દેરાસર બનાવવાનું છે. સામેના ઘરથી કીધું, જેઠ હતા, મોટો ભાઈ હતો, એને કીધું આ ભાવ તો છે બનાવવાનો. જુઓ તમે, કોને કીધું? એ કહેનાર કોણ છે? હું તો આ કહું, તમે સારી વાત સ્વીકારી લો. કોઈએ કીધું કે તમે ભાડાનો એપાર્ટમેન્ટ છોડી અને હવે ઘરનું ઘર લેવાના છો, તમારે કેવું ધન્ય છે. સમજાય? આ એક મીઠાઈ નું બોક્સ લઈ જાઓ, આપજો જેને કીધું હોય એને.
છે કેવી રીતે વિચાર છે? એ કે વિચાર તો છે, હા, શું જગ્યાનું ને બધું જોવું છે, કઈ હતું નહીં, કઈ નહીં. શાસ્ત્ર ની વાત છે, આ શાસ્ત્ર ની વાત છે. મેં તમને કહ્યું એમ કોઈ મોટો સાયકોલોજીસ્ટ તમને જીવન કઈ રીતે જીવવું એની આમાં ચાવીઓ ભરેલી છે. પોઝિટિવ ચીજને તમે વધાવી શકો છો, વધાવી. એમને વધાવી લીધું. પેલાઓએ કહ્યું કે અમે તો હવે અમારે ઘરે જઈએ છીએ, કારણ કે 3 વર્ષથી એક મોટું દેરાસર થયું, એમાં ઘરના દીકરાઓને પામ્યા નથી અત્યારે. શું? અરે કીધું તમારું સરનામું આપતા જાઓ, એટલે 4 મહિનામાં કઈ પાકું થાય હું તમને સંદેશો મોકલું છું. સમજ્યા? પેલા લોકો ભોજન કરીને ગયા. શું? પત્નીએ પૂછ્યું, સ્વામી શું કરશું? દેરાસર બનાવવાનો કોઈ મોકો ભગવાન જો કરી આપે આપણને, તું ઘેર તો હું જોઉં આજે. તમને ઠીક લાગે? જો છું 1.5 મહિનામાં પાછો આવું છું. પૈસા તો છે ને દેરાસર બાજુ. કથા લાંબી છે, સમજ્યા ને? એક જગ્યાએ ગયા, એક ગુફા હતી, એની અંદર ઘણી તારીખ મહિને 1.5 મહિને એ ગુફામાં દાખલ થયા. એક મહાત્મા બેઠે પગે લાગે. સમજ્યા? મહાત્મા કે કેવું છે? કેવું છે? પૈસા નથી, દેરાસર બાંધવું છે, ભગવાન બેસાડતા. મહાત્મા રૂપ બદલી કાઢે. મહાત્માનું દેવનું રૂપ. એ મહાત્માએ કીધું, હા, નાગેન્દ્ર દેવલોક નો હું દેવ છું. એક વખત ભગવાનની ભક્તિ કરતા મેં સંકલ્પ કર્યો કે હું દેરાસર બંધાવીશ, પણ હવે દેવની ગતિમાં એ બની નહીં શક્યું. મારા તું બનાવે એમ છે ને દેરાસર? દેરાસર બનાવ તું, પૈસા બધા મારા ને વ્યવસ્થા બધી મારી. મોટા ભાઈ કીધું મારી પાસે કઈ નથી, તારે કઈ જરૂર પણ નથી. હું તારા માટે બધી વ્યવસ્થા કરી આપું છું. તારું ઘર જ્યાં છે ત્યાં અમુક જગ્યાએ તું ખાડો ખોટ, પૈસા નીકળશે, હું વ્યવસ્થા કરું છું. દેરાણીને બોલાવી અને જેઠ અને જેઠાણી બંને આભાર માને. સારું કર્યું તમે શિલ્પીઓને મોકલ્યા. પેલા શિલ્પીઓ તમારા વચનમાં સાખર છે. ખરેખર તમારું મોઢાનું બોલ્યું ફળી જાય છે. ધ્રુત કે પેલી બાઈ રડવા લાગી. ધ્રુત કે એને બધાની હાજરીમાં કીધું, મેં દ્વેષ ભાવથી તમને કીધું તું, આ લોકોને તમને ગળે વળગાડવા કે જમાડો તમે ને ખવડાવો તમે, વસ્કરી તમારી થાય એ માટે મેં કહ્યું છું. ના, કે એમ બને ને, એમ ન બને, એમ ન બને. સુંદર સ્વપ્ન આવ્યું અહીંયા ધનત શેઠની પત્નીને, નનદશ્રીને. એને પતિને કહ્યું, પતિએ કહ્યું, શું તમારે કોઈ દિવ્ય પુરુષ તમારા ઉદરમાં આવશે? પણ બન્યું એવું કે ગર્ભ રહ્યા પછી આના પોતાના ભાવો બધા બદલાઈ. ઘણી કથાઓ આવી છે. આપણા જીવનમાં જીવવા માટે આ વાત કામની છે. સમજ્યા ને? એને દોહદ જે થવા લાગ્યા, દોહદ સ્ત્રીઓને ગર્ભ રહ્યા પછી દોહદ થાય. શું? શાંતિનાથ ભગવાન સર્વાર્થિત વિમાન માંથી અચિરા માતાની કુંખે આવ્યા અને દોહદ થયા માતાને. બધા કેદીઓને છોડી દો. હું હાથી ઉપર બેસી અને નગરમાં પાણી છાંટું કે કોઈ બધા રોગ મરકી મારી બધું જતું રહે. માતાને થવા લાગ્યું. મેં એવા દોહદ બેન દીકરીને જોયા છે, નજરે જોયા છે. સમજ્યા ને? યાત્રા કરવા જઈએ આપણે. એના પતિને તમે લઈ જાઓ, આ દોહદ છે.
માતાને સ્વપ્ન સુંદર માં સુંદર, દોહદ સુંદર માં સુંદર. સ્વપ્ન સુંદર આવે ને દોહદ નેગેટિવ આવે. સ્વપ્ન નેગેટિવ આવે ને દોહદ સુંદર થાય. સ્વપ્ન પણ નેગેટિવ આવે ને દોહદ પણ નેગેટિવ થાય. સમજ્યા ને? દુર્ગંધા નામની દીકરીનો જન્મ થયો. તમે રોહિણી સપની કથા જો સાંભળી હોય તો સ્વપ્ન પણ ભયંકર ખરાબ આવે. સ્વપ્ન એવા આવે ને મળની વૃષ્ટિ થઈ જાય. એને દોહદ એટલા ખરાબ થાય, સમજ્યા ને? કોને હણી નાખવું અને કોનું ઘર સળગાવ્યું. એને આ દીકરીનો જન્મ થયો. એને જન્મ થયો દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ. એ કથામાં હું તમને કહું ને, સુયાની નાસી ગઈ પ્રસવ કરાવી જતી. સુયાની નાસી ચારે નો સંબંધ છે. આપણે પોતાની જે ભાવનાઓ થાય છે અને પછી એમાંથી જે પ્રેક્ટિકલ વિચારો આવે, અહીંયા દોહદ ભયંકર થવા લાગે. કેવા દોહદ? જો કોઈ ભિખારી આવે ને એનું પાત્ર ખેંચી લઉં ને એમાંનું બધું ગંદુ ખાઈ જવું. કોઈ નાનું બાળક આવે ને પકડીને એને સ્ટ્રેંગલ કરી નાખું. એને એના પતિને કીધું, સ્વામી મને દોહદ આવા ખરાબ આવે. એના પતિએ કીધું, હવે તું એક કામ કર, ચાવી છે, હું તમને વાર્તા નથી કેતો. રાત્રે 10 વાગે ક્વિન્સના આ દેરાસરમાં તમે બધા દૂર દૂર થી એક કલાકના ડ્રાઈવમાં તમારે જવાનું છે, મને ખબર છે. સમજ્યા ને? આ પાટણ પાલનપુર અમદાવાદ નથી કે બાજુ પોતાના ઘરમાં બધા જતા રહેશે. આપણે સર્વ મંગલમ માંગલ્યમ કરીને પૂરું કરીશું. તમારે ઘણે દૂર જવાનું છે, મને ખબર છે. આમાં જે ચાવીઓ છે, એના પતિએ કહ્યું કે તું એક કામ કર, ભિખારી જેવો આવે ને અને તને થાય કે એનું પાત્ર ઝૂંટવી લઉં, એ પહેલા ઘરમાં આખું મીઠાઈ નું બકડિયું હોય ને આપી દેવું. બકડિયા સાથે લઈ જતું. ભાવ થાય ને એકદમ તમે સદ એક્શન કરવામાં. એને કહું કોઈ નાનું બાળક આવે ને તને થાય કે એને હું સ્ટ્રગલ કરું, એને બોલાવી જો હું 2000 રમકડા લાવીને મૂકું છું. આમાંનો છોકરો રમકડા લઈને એને કહું બેટા લઈ જા, જતો રે અહીંથી લઈ જા. તમને ખરાબ ભાવો થાય ને તારામાં સારું એક્શન કરી જાઓ. એકદમ તમને ક્રોધનો ભાવ થયો, મેં તમને કહ્યું ને ખીચામાં હાથ નાખી અને જેટલા પૈસા ને જેટલું પરચુરણ છે ને કોઈ ભિખારી ભાઈ ને આપી દો. તમે જો 7મે મહિને બદલાઈ ગઈ. 7મે મહિને ભાવો બદલાઈ ગયા. ગર્ભનો 7મો મહિનો હતો ત્યારે બધીને કીધું મારું આખું બદલાઈ ગયું. બદલાઈ જશે. શાસ્ત્રમાં કથાઓ નથી કહેવામાં આવી, પ્રક્રિયા આપવામાં આવી છે શું કરવું. આવી જે કથા મેં એક વાર અહીંયા તમને કહી હતી, સમજ્યા ને? કોઈ ગામની અંદર આવી જ રીતે સુંદર સ્વપ્ન આવ્યું બાઈને. ખરાબ માં ખરાબ દોહદ થયા, પુત્રનો જન્મ થયો. સુંદર માં સુંદર પુત્ર થયો અને પુત્ર ભારે જુગાય. હાથ જુએ, હાથ ભીના હોય ને જુગાર રમવા ચાલુ જાય. માં કે છે ગયો જુગાર. બાપે એક વાર બોલાવીને ઠપકો આપ્યો. ધંધાડા ન ગયો, ચોથે દાડે એ રહી જ ના શકે. કમાય, એકદમ કમાય, રમતો જાય, એમ કમાતો જાય, કમાતો જાય, કમાતો જાય. સંધ્યાકાળ સુધી અને સૂર્ય અસ્ત થાય ને ખોવા માંડે. એ ખોવા માંડે દેવું થઈ જાય. તમને 2000 આપવાના, 3000 રૂપિયા, 5000 રૂપિયા, 7000 કાલે આપી. એ બીજે દાડે સવારે પાછો જુગાર રમવા જાય, કમાય. તમારે 2000, તમારે 3000, 5000, 7000 આપી. કમાતો જાય પાછો સાંજે કોઈ થાય. ગુજરાત ઘેર પૈસો લઈને આવ્યો.
અંતરાય કર્મ ઉપરની કથા છે ભગવાને કીધેલી. અંતરાય કેમ તોડવો એને સમજાવતું કે મારો કોઈ પૂર્વનો જબ્બર અંતરાય છે. હાથમાં આવેલું આવેલું જતું રહેતું જતું રહે. એક વખત ઘરે આવ્યો, ખોઈ નાખેલું. અમારે કીધું એને માને કીધું ખાવા લાવ, ભૂખ લાગી છે. અમારે કીધું કે બેટા ખાવાનું બધું છે ઘરમાં, દાળ છે, ચોખા છે, આટો છે, બધું છે. લાકડા નથી. લાકડાના પિતા મૃત્યુ પામ્યા. પિતા મૃત્યુ પામ્યા ક્યારના. આને કઈ ને બન્યું એ સમજા ને. મેં કીધું તું લાકડા લઈ આવ, લે આ કુવાથી લાકડા કાપી દો, રસોઈ કરી આપો. કુવાડી લઈને લાકડા કાપવા ગયો. શું આ જાણ કાપવું કે આ કાપવું? શું થાય કે મારું પગ કાપવું તો કેવું? વહેલો સદ વિચાર જાતને કેટલી વેદના. વિપરીત ચાલે ત્યારે તમે અને હું, શાસ્ત્રકારે કહ્યું સદ વિચાર ખેંચી લાવો. ક્યાં હું બીજાને ઉપયોગી ક્યારે? તમે ફરારે ખેંચી લાવો. વિપરીત ચાલે છે, બધું વિપરીત ચાલે છે. સમજ્યા ને? તમારા પરિચયમાં કોઈ દુઃખી છે, કોઈ જાણે નહીં ને એમ એને ત્યાં સમજ્યા શું એ મગની એ ઘઉં ની ગુણ મૂકી આવું. તમે અનાજ વાળાને ત્યાંથી લાવો છો ને એને કહો સમજ્યા ને એક વિસ્તર ઘઉં એને ત્યાં બિલ મારી પાસે એને ખબર ના પડે. એને કે ભાઈ મને કઈ ખબર નથી, આ તમારા નામમાં મોકલાવે, મારું નામ નહીં. તમે જુઓ તો ખરા, તમે જુઓ તો ખરા. પેલા 2 પૈસા આપીને માથું છોડાવ્યું તો ગઈ કાલે. મને કથા રિપીટ નથી કરવી. એને થયું કયા ઝાડને કાપવું હોય, ઝાડને કેટલી વેદના થશે. એક મોટું ઝાડ હતું, એને કુવાડી નીચે મૂકીને પગે લાગ્યું. એને કીધું હે પરમાત્મા તમે મને અંદર સુજાડો, ઘેર લાકડું લઈ જવું છે, માં પણ ભૂખી છે, હું પણ ભૂખ્યો છું. ઝાડ કઈ રીતે આનું એક ડાળખું કાપવું? કાપવું નથી કાપવું. ઝાડ નો દેવતા પ્રગટ થયો. દરેક ઝાડમાં કોઈ દેવતા હોય છે. તમે માનો કે ના માનો એની સાથે આનો સંબંધ નથી. ના, પાણીના એક ટીપામાં 3000 થી વધારે સમજ્યા ને હાલતા ચાલતા જીવો છે. એ તમે માનો કે ના માનો, માઇક્રોસ્કોપમાં મૂકો, વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે. દેવતાએ કીધું હું પ્રસન્ન છું તારો. આટલી આવી કપરી સ્થિતિમાં તને ઝાડ કાપવું કે ન કાપવું એ વિચાર આવે છે. પ્રસન્ન છું, કઈ વરદાન માગી. એને કીધું ડિપોઝિટ આપો. તમે તમને મૂકો, તમે કોઈ દેવતા હમણાં પ્રગટ થાય સમજ્યા ને. આ પદ્માવતી માતા આમાંથી નીકળીને આવે કે ભાઈ માગી લેતું. આખું લીજ છે મારા ખિસ્સામાં માગવું. હા, તમે વિચાર કરજો. તમે એમ કહો ડિપોઝિટ રાખજો. પેલો દેવતા કે તું ડિપોઝિટ ખાવાના ફાંફા છે, ગઈકાલનો ભૂખ્યો છે, રાજ માગી લે. હું માગી લે રાજ જુઓ તમે, આ ચાવી છે અંતરાય કર્મ તોડવાની. રાજ માગીશ ને જુગાડ મારી દઈશ. જોતું નથી. તમે ડિપોઝિટ રાખો, જરૂર પડશે ત્યારે આવી જ લેવા. પૂછું હા કે તું તો પછી આ લાકડા કેવી રીતે લઈ છે? એ કે આજે ભૂખ્યો છે, લાકડા થઈ. રસ્તામાં કોઈ સૂકી ડાળખીઓ કે કઈ મળશે તો લઈ છે. મા પાસે આવીને એને કીધું કે માં આજ ભોજન નથી કરવા. માં કે મેં તો સવારથી ઉપવાસ કર્યો છે, આજે મોટી તિથિ છે તો મારો ઉપવાસ. કઈ હતું નહીં. હારી ગયો જયારે પાછો જુગારમાં પેલા જુગારીઓએ કીધું કઈ નથી ને, કઈ નથી ને. હા, એને કીધું હવે રમવાનું કઈ નથી. હા, તો તારા પહેરેલા કપડા ઉપર રમી આપો.
અમે જીતીએ તો તારા કપડા ઉતારી આપવા. દરેક જુગારીને એમ થાય, દરેક જુગારીને આપણે બધા જુગારી છીએ, we are gamblers. આખું જીવન જુગારમાં મૂક્યું છે. તમે જુઓ, મોક્ષ મળે આના દ્વારા. એ મોક્ષ ને પડતું મૂકી અને આપણે આ જુગારમાં મૂક્યું છે. દરેક જુગારી, યુધિષ્ઠિરને પણ એ થયું. દુર્યોધને કીધું કે આ દ્રૌપદીને મૂકી દો, તમે જીતો તો રાજ તમારું. દ્રૌપદી હારી ગયા. નળ રાજા કુગર જોડે જુગાર રમતા દમયંતીને હારી ગયા. આને પણ એ જ કીધું કે આ બધું મૂકી દઉં છું. હારી ગયા. પેલા કે કપડા ઉતારશે, એ લોકો કે બધા કપડા કાઢી ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવ્યા. મંદિરમાં બેસી ગયો, પહેલી વાર મંદિરમાં. કથાની બાજુ રણમાં તમે તકલીફ થાય ને સીધા મંદિરમાં જાઓ, ભગવાનને કહો. ભગવાન સાંભળે છે. તમારા મનથી તમે સમજ્યા કે બાપરા શું સાંભળે, પથ્થરની મૂર્તિ શું સાંભળતી છે. પથ્થર ના આપણે છીએ, એ તો જીવંત છે. હું પથ્થર નો છું. હું અંદર બેસી ગયો, હું બાળું અંદરથી મંદિર નું બંધ કર્યું. ભગવાન બેઠેલા નિરંજન નિરાકાર. સમજ્યા ને? અને ભગવાન સામે જોયું, ભગવાન આ જુગારીઓ મારા કપડા ઉતારી. ભગવાન ને કહો, તમે ગુજરાત ભગવાન જોડે વાત કરી નથી. તમે માનતા નથી, તમને એના ઉપર વિશ્વાસ નથી. એ સાંભળે છે, એ કરે છે, એનાથી શું ન થાય. એને ભગવાને કીધું શું કરું. ભગવાન આમ જોતા હતા. એને થયું ભગવાન કે ઉપર જો. એને ઉપર જોયું તો ઉપર ધજા હતી. સમજાયું? ભગવાન કે છે કે આ ધજા પહેરી લે, કપડા આપી દે. ભગવાન બતાવશે, 100% બતાવશે. You trust God. Whether God is or is not, જવાબ તમે. ભગવાન છે કે નહીં એ તમારા માટે મહત્વનું નથી. ભગવાન છે એમ તમે માનો. ઉપર ચડવાની ધજા ઉતારી, ધજા વિચારી દીધી, કપડા ખાલી ઉપરથી નાખ્યા નીચે. પેલા જુગારીઓને કપડા શું કરવા હતા? જુગારીઓ બધા જતા રહ્યા ઘેર આવ્યો. માને કીધું આ પહેરીને આવેલો તો બધા કપડા હારી ગયો. કીધું બેટા તું જગ્યા બદલી કાઢ. ઘણી શું શાસ્ત્રકારે ચાવીઓ આપી છે. કેટલીક વાર જગ્યા બદલી કાઢી. તમે અહીં બેસતા હોય ને કંટાળો આવે ને પછી અહીં બેસતું. તમે કોઈ જોડે કઈ વાત કરવા ગયા અને જામે નહીં એમ તમને લાગે. સમજાને? ખાલી વાત જામતી નથી. શું આપણે આમ કરીએ, આપણે ભાગીદારીમાં એક નવો ધંધો કરીએ. પેલો કે મને કઈ રસ નથી, મારે તમારું કઈ સાંભળવું નથી. થૂકવા માટે ઉભા થવું, બહાર જઈ થૂકી આવું, પછી આવીને પણ બેસું. સાક્ષી બદલી કાઢો. તમને સમજાય છે? ચાવીઓ છે, ચાવીઓ છે. મેં કીધું તું જગ્યા બદલી કાઢ. અને જગ્યા બદલી કાઢવાથી શું શું થાય હું કોઈ વાર કોઈ બીજા પ્રસંગે કહીશ તમને. શું ચાલી ગયો, એને કામ છોડી દીધું. ઉજ્જૈન પણ જુગારી તો હતો જ. જુગારી જોડે રમવા લાગ્યો, પુષ્કળ નુકસાન કર્યું. એટલું બધું સાંજે દેવું, પહેલા પુષ્કળ કમાયું. એ જ પેટર્ન પ્રકૃતિમાં કર્મની એક જ પેટર્ન હોય છે. જે પડે એ પડી છેલ્લે બધું આવી. જુગારીઓ કે પૈસા લો. પેલા ગામમાં તો એ લોકો ઓળખતા હતા કે કાલે આપશે, એ કે લઈ આવું પૈસા એમ કરીને ના શીખ્યું. ગામબાર જતો રહ્યો. ગામબાર સ્મશાન પાસે એક મંદિર હતું, કોઈ હનુમાનજી નું. મંદિરમાં બેસી ગયો. એને એક થયેલું મૂંઝવણ આવે મંદિરમાં જવું. આપણે બધા માટે કામનું છે. તમને બહુ મૂંઝવણ આવે ને તમે મંદિરમાં જતા. આ મંદિર હૃદયરૂપી મંદિરમાં જાઓ. મંદિરમાં બેઠી પેલા હવે આખા ગામમાં શોધો જુગારીઓ કંટાળી ગયા. જુગારીઓને મળ્યો નહીં. જુગારીઓને મૂકી દીધું કે આપણે જોડે ખોટો જુગાર રમે, આ પૈસા લેવા ડૂબી ગયા. એ મંદિરમાં ભરાયેલો ભૂખ્યો તરસો
આ બાજુ મંદિર, અહીંયા એક વચ્ચે ભીત અને આ બાજુ એક તળાવ છે. અહીંયા બેઠેલો ભીત ઉપર આમ કરીને આમ, આ બાજુ તળાવ દેખાય ને આ બાજુ મંદિર નાનું. શું એટલામાં કેટલાય બળદો પાણી પીવા આવ્યા. પ્રખ્યાત કથા છે, મેં ગયા વર્ષે કહી છે આ કથા. હા, કેટલાય પાણી પીવા આવ્યા. જોતો તો પાણી બળદ પીતા, ભલે બિચારા પીએ છે. શું એટલામાં એક બળદ ઉપર પોટ હતી ને પાણીમાં પડી ગઈ. એને જોઈ એને લાગ્યું આ પાણીમાં પડી ગયું, બધો માલ બગડ્યો હશે. બેઠે થયું એટલામાં બધા બળદો નીકળ્યા પાણી પીને, અને કોઈ રડવાનો અવાજ આવ્યો. રડવાનો અવાજ આવ્યો, ઉભો થઈ. દુઃખી માણસ જ રડે. ક્યાંય કોઈનો રડવાનો અવાજ તમને આવે, તમે ઉભા થયા છો? એ ઉભો થઈ ગયો, મંદિર માંથી બહાર નીકળ્યું. હા, આ 500 બળદ નો જે સાથ થવા હતો ને, 52, 55, 58 વર્ષનો નૃત્ય રડતો હતો. એ કહ્યું કે સાહેબ તમે કેમ રડો છો? શું? એને કીધું હું શું કરું, હું બધી જગ્યાએ માલ વેચીને જેટલું ધન કમાવું, એને રતન લઉં, અને એ બધા રતન એ કાબર ચિત્રા બળદ ઉપર પોઠમાં ઉપર માટી ભરું અને નીચે સંતાડીને મૂકું. કાબર ચિત્રા બળદ ની પોઠ જ ગુમાઈ ગઈ. એમાં રતન છે મારા, મારી આખી જિંદગી ની કમાણી છે. પેલા ને યાદ આવ્યું, પાણીમાં પેલી પોટ પડી છે. હું ઘણી વાર કઉ છું, હું ધ્વજભુજંગ છું, આ છોકરો, અને વેચું પોટ પડી છે. પેલા એ કહ્યું કે અમારા રતન છે. મને થાય કે જવાનું ને બધી કાઢી લીધું આપણે. હા, આપણે મંદિર માં છીએ ને, કાઢી લે. એને કહ્યું હું પોટ આપીશ તમને. પેલો કે તમે શું કહો છો? તો કે હા, પાણીમાં બતાવીશું, અહીંયા પોટ તમારી પડી છે. રાજી રાજી થઈ. માણસો પાસે પોટ કરાવીએ તો તે રતન કાઢ્યા. પેલો ભેટી પડ્યો કે તું મારો ભગવાન છે. મેં જોયું તે પડતા. પેલા અડધા ભાગ પાડ્યા રતન ના. એને કીધું અડધા તારા અડધા મારા. મેં સંકલ્પ કર્યો હતો કે આ રતન કોઈ શોધી આપે અને અડધા આપી દે. મારે જોઈતા. અરે તું ઉજ્જૈનના રાજાનો દીકરો લાગે, હું તારે રતન જોઈતા નથી. પેલા કીધું ના ના, અમારે વાળ છે ને એનાથી વધારે દેવું છે મારું. હા તો હું તને રતન આપું છું, તું લેતો નથી, મારે લેવાના. જો એને ખબર છે તમે એની પાછળ જજો, અંતરાય કરવા ચાલે છે. રતન લઈશ ને જુગારમાં ખોઈ નાખ. લઉં એટલી વાર છે, આ લઉં ને આ ગયું, મારે લેવું નથી. અંતરાય કર્મ કેમ તોડવું, ભગવાને ચાવી બતાવી છે. પેલા એ કહ્યું તું બોલતો નહીં, હું તને એક બક્ષીસ આપું છું. શું? તારે લેવી પડશે, તું મારો નાનો ભાઈ છે. એને એક બળદ ઉપરથી, એને એક 5 મિનિટમાં પૂરું કરશું, એને એક બળદ ઉપરથી સમજ્યા ને, અંદરથી એક સોનાના પતરા ઉપર મળેલી ચોપાટ અને એના રમવાના જે હતા એ સોનાના પાછા નાખવાના, અને એના ઉપર રતન ચડેલા. એને કીધું હું તને ભેટ કરું છું. પેલા લીધી, ધ્વજભુજંગે લીધી, ખોળામાં રાખી. પછી એને પૂછ્યું કે તમે ક્યાં જશો હવે? એને કહ્યું હું ફલાણા કાન્ય કુબ્જમાં છું, પછી ત્યાં થોડો વેપાર કરવો છે મારે. બધું એક કામ કરજો, મારું કાન્ય કુબ્જના રાજાને આ ભેટ આપજો. આ કિંમતી છે કે, પણ તમે એને ભેટ મારી તરફથી આપજો. મારું એટલું કામ તમે નહીં કરો. કીધું હું તને આપ, કે મને રાખવું નથી. તમે દીપ જજો આમાં, આ સામાન્ય વાતો નથી કેતો. પેલો લઈ ગયો ત્યાં. પેલા એ બધું રાજાને ભેટ આપી. રાજાએ કીધું કે તમારું અડધું દાન માં, બાકી અડધું લઈશું. વેપાર કર્યો. એને કહ્યું ઉજ્જૈની નગરી થી ધ્વજભુજંગ કુમારે તમને ભેટ મોકલી છે. રાજા કે કોણ ધ્વજભુજંગ કુમાર છે? તો એ તો મને ખબર નથી.
છદ્મભુજન કુમાર કોઈ મહાનગરના સ્વામીનો પુત્ર હોય. રાજાએ કીધું તમારો અડધું દાન પણ માફ કરું છું. તમે વેપાર કરો, કમાઓ, જતી વખત મને મળીને જજો. ચલો સાતમાં મળવા આવ્યો જતી વખતે હું જઉં છું. શું એને કહ્યું મારી તરફથી ધ્વજભુજન કુમાર ને 500 હાથીઓ, હાથી ઉપર માવત, હાથીને સાચવનારો એક નોકર, અને આ 500 હાથીઓ, માવત અને નોકર બધાનો ખર્ચો કાન્યકુબ્જ રાજ્ય ભોગવશે જિંદગી સુધી. પછી 500 હાથીઓ મોકલી. પેલો આવ્યો, પેલા એ કહ્યું કે 500 હાથીઓ તમને ભેટ આપ્યા છે રાજાએ, હવે તમે ક્યાં જવાના છો? એ કહ્યું હું તો પુષ્કળ પૈસા કમાઈ ગયો, મારું બધું દાન તો તમારે તારે લીધે મારું માફ થઈ ગયું, હવે મારે ધંધો નથી કરવો, હવે મારે ધંધો નથી કરવો. પણ કામલતા નામની શું એક નાચનારી છે, મારે એને જોવી છે. અને કહું તમે એક કામ મારું કરશો, આ 500 હાથીઓ, માવત, આ નોકર અને બધો ખર્ચો રાજ્યનો, હા એ કામલતાને ભેટ આપો. અરે સારું કઈ આ એક એક હાથીથી તમે વિચાર કરજો. મારે સમજ્યા ને 8 આનાની બોલ પેન આપવી હોય ને તો હું તમને મેં લખવા આપ્યો હું મારી છે. તમે વિચાર આ કરવાનો છે. અહીંયા તમે વાર્તા કહેવા તમને હું નથી આવ્યો, તમે વાર્તા સાંભળવા અહીંયા ભેગા નથી થયા. નેવર ફોરગેટ ધીસ. ભગવાનની વાતો આપણી જોડે મેજર કરવાની છે. પેલા કીધું કે ધ્વજભુજન હું તમને તારી પાસે કઈ નથી, એ કે તમે એને કીધું હા તમે આ નહીં સમજો, હું અંતરાય કર્મ ક્ષય કરું છું. અંતરાય કર્મ એકલી અંતરાય કર્મ ની પૂજા બનાવવાથી ક્ષય નથી થતું, કઈ પ્રેક્ટિકલ એક્શન કરવું પડે. કોઈ ભૂખારી જઈને ભોજન કરાવ્યું, કોઈ દેવાદાર હતો એની બાળકોની સ્કૂલ ફી ભરી, હેવ યુ ડન એક્શન કઈ લીધું? હા. અને પેલા ને આશ્ચર્ય થઈ ગયું, પેલો ગયો એ રાજ્યમાં, સમજ્યા ને? રાજાને એને કહ્યું, રાજાએ કીધું તમારે વેપાર, તમારે કઈ વેપાર કરવો નથી, હું તમને ભેટ આપું છું, હું માત્ર કામલતા નાચનારીને જોવા આવ્યો છું. એ કે પણ બેઠી છે, સમજ્યા? કામલતા નાચનારી ઉભી થઈ, હા અહીંયા આવી, સમજ્યા ને? શું અને કહું મારે થોડી વાત કરવી છે તમારી સાથે. એને કહું દરબાર પૂરો થાય પછી આપણે ઘેરે લઈ જશું. અહીં એ બનેલું પ્રકૃતિમાં ક્યાં કેમ શું ઘટના કઈ રીતે ઘટે છે તમે એ વિચાર કરજો. અહીંયા એ બનેલું આ ગામનો રાજા દર વખત કામલતાને કે હું તને પટરાણી બનાવું. પહેલી એ કીધું મારી મોજડી સાફ કરવા તને રાખવું નહીં, રાજાને કે. એટલું અભિમાન હતું એને, એટલું દ્રવ્ય હતું એની પાસે. રાજાએ વિચાર કર્યો એને કોઈ રીતે ફસાવવી જોઈએ. કઈ રીતે ફસાવવું? એક દાડો રાજા બેઠો કે આપણે જુગાર રમીએ. પેલી કીધું રમીએ, હા ઓઢમાં હાથી મૂકીએ. પેલી કીધું મારી પાસે હાથી નથી. અરે હાથી નથી તું ખરીદીને હાથી આપી શકી, એમાં શું મોટી વાત છે? શું 500 હાથી હારી ગઈ. શાસ્ત્રની કથા છે, ભગવાને આ કીધેલી છે, મેં રચી નથી આ કથા. હા તમે વિચાર કરો કે કેવું ભાઈ કથા મગજમાં લઈ આવ્યા હોય. ના ના ના, ભગવાને કહેલી 500 હાથી હારી ગઈ. રાજાએ એને કીધું કાં તો 500 હાથી આપ. રાજાએ શું કર્યું? ઢંઢેરો પીટાવી અને કોઈ હાથી એને કોઈ વેચવા ના આવે. રાજ્ય ખરીદી કે રાજ્યને હાથીનું સૈન્ય તૈયાર કરવું છે. શું મંત્રીઓને કીધું કામલતાને એક હાથી મળવો ન જોઈએ. રાજાએ એને કીધું કાં તો મારી જોડે લગ્ન કર, કાં તો 500 હાથી આપ. પેલી કીધું મને 100 દિવસની મુદત આપો. ચાવી છે આ. તમે મૂંઝવણમાં હો ને કોઈ પાસે મુદત માંગજો. મેં તમને હિસાબ આપવાના છે ને, સમજ્યા કે 100 દિવસ પછી મને ઇન્ડિયા જવા દે.
છે, આપીશ. મારું સરનામું ને બધું છે, આ બધા મને ઓળખે છે. મારી દીકરી અહીંયા ની મારે છે, બધાનું નાથી નથી જવાનું. 100% દરરોજ દરબારમાં આવે. રાજા દરરોજ એને કે કામલતા એક દિવસ ગયો. કામલતા કે સાહેબ 199 બાકી છે. હા, ખાલી 99 બાકી છે. જો પોઝિટિવ એંગલ લીધો, હજી 99 દાડા છે. રાજા એ એક દાડો કીધું, હા કામલતા 99 દિવસ ગયા. એ દિવસે જયારે આ 500 હાથી લઈને આવ્યો છે, 99 દિવસ ગયા. એને કીધું મહારાજ હજી એક દિવસ બાકી છે. તમે એટીટ્યુડ જુઓ. અને એ બેઠી ત્યાં દરબાર પૂરો થયો, એની સાથે રસ્તામાં નીકળી. હા, એને કહ્યું પેલાને કે હું નૃત્ય નહીં કરું, હું વ્યગ્ર છું. પેલા કે મારે નૃત્ય જોવું પણ નથી, હું તો તમને જોવા જ આવ્યો છું. અને મારે એક સંદેશો આપવો છે. ઘેર પહોંચ્યા, હું પેલી એ બેસાડ્યા, સ્વાગત કર્યું. શું સંદેશો છે? ઉજ્જૈન થી, અવંતી નગરી થી ધ્વજભુજંગ કુમારે તમારા માટે 500 હાથીઓ, એક માવત અને એક હાથીનો એક નોકર, 500 માવત અને 500 નોકર, એનો બધો ખર્ચો ધ્વજભુજંગ કુમાર આપશે. પેલી કે તમે શું કહો છો? ખરેખર આંખમાં આંસુ સાથે એ એના ઘર મંદિરમાં પહોંચી ગઈ. એને ભગવાનને કીધું, પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી, નૃત્ય કરવા લાગ્યા. એને 1 કલાક નૃત્ય કર્યું. પેલો જોઈ રહ્યો. એને કહ્યું કે ખરેખર સ્વયં સામર્થાની મૂડી નરસિંહ મહેતાની સામર્થાએ સ્વીકારી હતી. સામર્થાએ ભગવાનનું રૂપ લીધું હતું. આ ધ્વજભુજંગ કુમારે ભગવાન પોતે છે. હું વાળી નહીં શકું. તમે ધ્વજભુજંગ કુમારને કહેજો કે હું એને વળી ચૂકી છું. પેલો કે બોલ નહીં કે એને માથે વાળ જેટલું દેવું છે. એ કઈ ઉજ્જૈનીનો રાજકુમાર નથી. એને કીધું એને માથે દેવું છે. હા, હું ઉજ્જૈની જેવા 10 રાજ ખરીદી લઉં એટલે શ્રીમંત છું. એને વળી ચૂકી છું. મેં કાગળ લખ્યા, બધાને કાગળ લખ્યા દો. એમાં એને લખ્યું, ધ્વજભુજંગ કુમાર ને મારી વિનંતી છે કે આ દાસી નું ઘર તમે પાવન કરો, અહીંયા કોઈ દાડો આવો. પેલો ગયો, એને કીધું કે મેં બક્ષીસ આપ્યા કામલતાને. કામલતાએ તમને કાગળ વાંચ્યો, ઉભો થઈ ગયો. એને કીધું કર્મ નષ્ટ થઈ ગયું, અંતરાય કર્મ તૂટી ગયું. તમને વિશ્વાસ છે એટલો? જ્ઞાનાવરણીએ તૂટ્યું એટલો, મોહનીએ તૂટ્યું. આ વાત છે, સમજ્યા ને? પેલા એ પૂછ્યું હવે? એને કહ્યું હવે ક્યાં જોઉં છું, અત્યારે વખત થઈ ગયો છે એટલે હવે વધારે કહું. સમજ્યા ને? મૂળ વાત તો આપણી શું ધનદેશની ધનશ્રી નામની પત્નીની કુંખે ધનમિત્ર નો જે જન્મ થયો ને એની વાત છે. સમજાય ને? એમાં હું આ કહેવા માંગુ છું. તમારી ક્ષમા માગી લઉં છું. આ જીનવાન એની પાછળ ભરેલું છે, ચાવીઓ ભરેલી છે જીવનની. તમે જેમ જાણશો ને તમે કોઈને ઉપયોગમાં થશો, તમારું તો જીવન બદલાઈ જશે. તમે ચાવી તરીકે એને જોશો ને જીવન બદલાઈ જશે. તમે ધારો તો તમારું જીવન રીતે બદલી શકો એમ છો. આ જીનવાણી વડે સર્વ કોઈનું જીવન ઉર્ધ્વ ગતિને પામે અને આધ્યાત્મની અનુભૂતિ સર્વ કોઈ પ્રાપ્ત કરે એ વિનંતી કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનુમાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. આટલા બધા ભાવથી, તદ્રુપતા, તન્મયતાથી જીનવાની સાંભળવા માટે તમારું સર્વેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. કાલનું જવાનું કહેવાનું હોય ભાઈ? હા, 1 મિનિટ કહી આપણે 10 વાગે. હા, 10 વાગે.
આખો દાડો છે. આવતીકાલે સવારે 10:30 વાગે 10:30 થી 12:15 12:30 સુધી પછી